હે જય હિન્દ મનસુખભાઈ. જય હિન્દ. કોણ બોલો? હું હાલ દયાબેન બોલું છું ભજુડથી. ક્યાંથી? ઉમરાળા તાલુકામાંથી ભજુડ ગામમાંથી. ઉમરાળા કયું ઉમરાળા? ઉમરાળા ભાવનગર જિલ્લાનું. ઓકે. કઈ સમાજમાંથી બોલો? ગોસ્વામી. હા બોલો. હવે થયું છે એવું મનસુખભાઈ કે એક ભુવો છે ને મારા મિસ્ટર પાસેથી 25,000 રૂપિયા લઈ ગયો છે. હા. અને એ અવારનવાર ફોન કરીએ તો એમ કે બેન હું તમને આપી દઈશ, બેન તમને આપી દે, તમારે ખોટા મારે ક્યાં કરવા એમ. અને તમારો ભાઈ છે? ના ના, મારો ભાઈ નથી, બીજી સમાજના છે, પણ એમ કે બેન હું તમને આપી દઈશ, હું ફોન કરું તો એમ કે, પણ એ ભાઈ આપતા નથી. તમારા ભાઈ કેવી રીતે બનાવ્યા હતા? ના એટલે આપણે ફોન કરી એટલે કોઈ પણ એમ જ કેમ કે બેન આપી દેશે એમ. આપ્યા હતા શેના સંબંધથી આપ્યા હતા? એ ના ના, કોઈના સંબંધી નહોતા આપ્યા. મારા મિસ્ટર ત્યાં જાત એક એના ભાઈબંધ હારે જાતા ત્યાં, એ એના ભાઈબંધ જોવરાવા જતા ને હારે. પછી એને લાલચ જોવરાવા ઘરનું કઈ હોય ને જોવરાવા જતા ને ભાઈબંધ એના લાલચમાં નાખી, એને ખબર નહીં કે આ પૈસા આપેલા ઓલા હામા વાળા ભૂવા છે આ નહીં. તે એને એવું કીધું ખાલી એમ જ ભેગા જતા એમ, એને કઈ ખબર નહીં. તો એને એમ કીધું, આને એમ કીધું બાપુ તમારે ઈ કે હું તમને એક વસ્તુ બનાવી દઉં ઈ કે. ને મારા ઘરવાળા છે ને હાવ ભોળા છે, કે તમને 25,000 રૂપિયા ખાલી આપો. પછી એને આપી દીધા મનસુખભાઈ. પછી મને એને કીધું કે નહીં કે ભુવા દાદા 25,000 રૂપિયા તો તમે તમારા ઘરવાળા શું કામ કરે છે? મારા ઘરવાળા અમે બે માણસ સિલાઈ કામ કરીએ છીએ. સિલાઈ કામ? હા ઠીક, એટલે સમજી ગયો આખી વાત. આપણે જેન્ટ્સ વેર કે લેડીઝ વેર? બે અમે છે ને રેડીમેડ નું કરીએ ટૂંકમાં, બહાર થી માલ આવે ને. ઠીક ઠીક. હા બહાર થી માલ આવે ને કટિંગ કરીને બહાર આપીએ એમ. ઓકે. તો એને એવી રીતે પછી આપણે પછી એને કીધું કે હું કે કહું છું તો મને કે ધ્યાન નથી દેતા. મને કે તું કે ને એમ. તો મેં એમ કીધું કે મારે 4 દીકરીઓ છે અને તમે આવું ન કરો. મેં કીધું ભુવા દાદા મને પૈસા 25,000 પાછા આપો. મેં કીધું એમ. એટલે ભુવા દાદા ક્યાં ગામના? ઈ રાજપરાના છે. રાજપરા? અહીંયા સિંહર રાજપરા કહેવાય. ક્યાં માતાજી ભુવા દાદા? ઈ મસાણા મેલડી. મસાણી મેલડી? હા. તો હું તો હડકાઈ મેલડી નો ભુવો છું. હા તો એટલે તો તમને કીધું મનસુખભાઈ, હું રોજ તમારા વિડીયો જોઉં છું ને એટલે જ કીધું કે મને હડકાઈ મેલડી પેનમાં આવે ને મને સીધો હડકવા જ ઉપડે, સીધું બટકું જ ભરલો. હા એ જ કરવાનું છે. એટલે તો મનસુખભાઈ તમને રિંગ કરી છે વિડીયો. હું રોજ જોઉં છું, મને વિડીયો બહુ ગમે છે. અરે હું બહુ સારો માણસ છું. હા મનસુખભાઈ બહુ ગુડ માણસ છો તમે. એટલે મેં એને એમ કીધું કે ભાઈ તમે ભાઈ આપી દો પૈસા પ્રેમથી, મારે તમને કઈ કહેવાય નહીં. અમે કોઈ દિવસ અમારી સમાજમાંથી બહાર ના નીકળ્યા. અમને મેં કીધું બહુ શરમ લાગે તમારી સામું બોલતા તે. તો એ સમજતા નથી. એમ કે મારી પાસે થાય ત્યારે આપો, હું ત્યાં સુધી ન આપી શકું. એની પાસે 2 વર્ષ. હા એટલે હા એ એમ કે થાય ત્યારે આપો. હવે એની પાસે 2 વર્ષમાં પૈસા જ ન થયા. હા ભુવા દાદા મર્સિડી લઈને ફરે, પૈસા નથી થતા એની પાસે. હું કઈ ગાડી લઈને ફરે? મર્સિડી ગાડી છે. મર્સિડીઝ? હા. હવે તમારું નામ આપણે શું કીધું બેન? એટલે તમારે ઓડિયો ચડાવવાનો તો હું મારા મિસ્ટર હારે વાત કરાવું, એ તમને બધું કે છે. બેન ઓડિયો ચડાવવામાં તો છે ને તમારે વણવીતી બધી તમારે વાત કરવી પડશે. અત્યારે તમારું રેકોર્ડિંગ મેં કર્યું. હવે નંબર બીજો છે કે શક્તિ પ્રદર્શન માટે બેન તમે જે વાત કરો છો ને એ જ વાત અમે લગાડશું અને તમારા ઘરવાળા સાથે વાત કરી લેવું. એમાં એવું છે કે મને મારા જો ભાઈઓ છે ને બધા ઇજ્જતદાર બહુ છે. જો એને ખ્યાલ આવે ને તો મારો વારો પાડી દે બેન તમે અમને કીધું નહીં, તમે ડાયરેક્ટ આવું કર્યું. અત્યારે કોઈ પણ ના પરિવારની દીકરી બેન કે ગમે તે હોય, કોઈ ઇજ્જત વગરનો એક વ્યક્તિ નથી. પણ જે ફ્રોડ કામ છે એને ઉજાગર કરવા માટે ઇજ્જતનો સવાલ નથી. એ સવાલ એનો છે કે હજારો માણસોની તમે એક મદદ કે એક શક્તિ પ્રદર્શન કે સ્ત્રી જે જાગૃત બની છે. અત્યારે જો મારામાં કેટલી બેનોનો વિડીયો છે તમે જોયા? આ હું જોઉં છું. એમ તો હું ખુદ ગવર્મેન્ટ જોબે કરું છું. હા એની અંદર બેન એવું છે કે એને જાગૃત કરવા માટે થઈ અને સ્ત્રીને અવાજ ઉઠાવવો જોઈએ. જેટલા મૌન રહે, જેટલી સ્ત્રી જાગૃત બનશે એટલી જ ભારત દેશની અંદર ક્રાંતિનો સૂરજ ઉગી રહ્યો છે.
હા એમ, કારણ કે એકવાર તો મારી ઉપર આવી વસ્તુ વીતી ગઈ હતી. હવે તમારું નામ શું કીધું બેન? મારું નામ દયાબેન ગોસ્વામી. દયાબેન ગોસ્વામી. સ્વામી દયાબેન ગોસ્વામી. ગામ શું કીધું? બજુડ. બજુડ? બજુડ બજુડ. 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 અને તાલુકો? તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર. તાલુકો ઉમરાળા. ભુવાના નંબર છે? હા છે ને, ભુવો પણ છે ને ક્યારેક જ ઉપાડે છે. તમે કોન્ફરન્સમાં વાત કરો, તમારો ફોન ઉપાડીએ? હા મારો ઉપાડે, પણ એને ખબર પડી જાય છે કોઈ લાઈનમાં છે એમ. હા એને ઈ તો તમારે કહેવાય ને કે અમારા હગા છે, મારા ભાઈ છે એમ કહેવાય. આ લ્યો તો જો કદાચ મનસુખભાઈ ઉપાડે તો હું ટ્રાય મારું. હા ઉપાડ્યો. પેલા હું તમને પૂછું પેલા બધી. હવે તમારું નામ દયાબેન ગોસ્વામી, ગામ બજુર, ઉમરાળા, તાલુકો જિલ્લો ભાવનગર. હવે થઈ ગયું. હવે તમારા હસબન્ડ નું નામ શું છે? દિનેશ ગીરી. દિનેશ ગીરી. દિનેશ ગીરી. હા શું છે બેન, તમે ગીરીમાં આવો એટલે તમને કહું, તમે તો મહાદેવ નું માનો, એટલે મહાદેવ વાળાને કોઈ દી ભૂત નડે જ નહીં. પ્લીઝ અમે ઘરનું નથી જોરાયું, હું મારા ઘરનું જોરાવતી નથી. હું ખાલી ધંધા સિવાય કઈ માનતી નથી મનસુખભાઈ. હું ખાલી ધંધો જ માનું. તમે આ ભુવા પાસે ગયા એટલે મતલબ કોઈ કારણોથી ગયા હો? ના એવું નતું. એના જે ભાઈબંધ જતા હતા ભુવા પાસે જોવડાવવા, તો એને એમ કે તું કે નવરો હાલ ને ઘડી હારે એમ. સમજી ગયો. હવે દિનેશ ગીરી બાપુ હાલો, હવે હું તમને એમ કઉ છું બાપુ હસબન્ડ હાલો થઈ ગયું. હવે પછી આ બાપુ નું નામ શું કીધું ભુવાનું? એનું નામ તો શું છે, પણ એને બધા ભુવા દાદા તરીકે ઓળખે છે. ભુવા દાદા. ભુવા એને બધા ભુવા દાદા કહે છે ટૂંકમાં. ભુવા દાદા. ક્યાં ગામના છે ભુવા દાદા? રાજપરાના. રાજપરા ખોડિયાર? રાજપરા ખોડિયાર, મસાણી મેલડી. ઘુઘા ભુવા કે જો એને હોતે મનસુખભાઈ, ઘુઘા ભુવા. મસાણી મેલડી. મેલડી માં રાઈટ પડી જવાની છે જો મારો ફોન ઉપાડી લીધો તો. એ તો પછી આપણે ફોન કરીએ ને એટલે એ ના તો પાડે જ નહીં. ગયા વર્ષે મને એમ કીધું બેન હું તમને ઘઉં આપી દેશી કે. તો મેં કઈ વાંધો નહીં ભાઈ, ઘઉં તો ઘઉં આપી દેજો, એને વાડી છે તો. હું નામ કીધું ભુવા નામ શું કીધું? ઘુઘા ભુવા. ઘુઘા? હા ઘુઘા ભુવાય કહેવામાં આવે છે અને ભુવા દાદાય કહેવામાં આવે છે. ઘુઘા ભુવા. ઓકે. એ કઈ સમાજ ના છે ખબર છે? આહિર. આયર કારડિયા. આહિર માં કારડિયા નો આવે? એટલે કારડિયા નહીં, એને ઓલા કામળિયા. હા કામળિયા, બરોબર. કામળિયા. અમે કેટલી વાર એના ઘરે જઈએ પૈસા માટે તો. કાંઈ વાંધો બેન. હવે મને છે ને તમે એક કામ કરો, હવે ભુવાનો નંબર દો ને મને. હાલો એમાંથી કાઢવો પડશે નંબર મારે. નંબર કાઢીને રિંગ કરું મનસુખભાઈ? હા કરો હાલ, પણ તાત્કાલિક કરજો પાછું હું ભૂલી જાય ને. હા હેલો. હા લ્યો નંબર આપો મનસુખભાઈ. હા બોલો. હા 9682 9682 42 છે 42 નથી 9682. હા પછી એક જ મિનિટ આમાં દેખાતું નથી. તમે લખ્યો કેવી રીતે અંદર? 96 62 અમારા પાસે ચેક પડશે 96 62 ને હવે બળી. હા 96 62 82 હા 71 91. ઓકે. હવે દયાબેન આપણે આ ઓડિયો YouTube માં ભુવા ભરાડીમાં વાયરલ કરવા તમારી મંજૂરી છે ને? વાંધો નહીં. હા ભલે મનસુખભાઈ. હાજી. પછી તમારા હસબન્ડ ત્યાં છે હાજરમાં? હા છે ને. આપો એમને, એમની હારે વાત કરી લઉં. હા છે. હેલો. અચ્છા મહાદેવ.
હા બાપુ, તમારું નામ શું છે? દિનેશ ગીરી. દિનેશ ગીરી. બાપુ, આ જે દયાબેને ફોન કર્યો એ તમને ખબર છે ને? હા 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 ખબર છે, બરોબર. પછી આ ભુવાએ તમારી પાસે પૈસા લીધા 25,000 રૂપિયા, એ તમને ખબર છે ને? હા હા, એટલે એ તમારી પાસેથી જ લીધા હે? અમારે પાસેથી જ લીધા. હા, કેવી રીતે લીધા હતા? શેરથી લઈ ગયો. હા હા. એ કે પથ્થર કે બનાવી દો, નામ બનાવી દો, એ કે લાવો કે 25,000 કે તાત્કાલિક ઉભા મને છે ને અપાયો. એટલે પછી કે થોડાક દી થયું ને કે કાંઈ થયું નહીં, આમ કઈ લઈ ગયા. લઈ ગયા. ઓકે, હાલો કાંઈ વાંધો નહીં. હવે તમે છે ને દયાબેન નો ફોટો મોકલી દો. હાલો એક મિનિટ આપો. હા હેલો. હા દયાબેન, તમારો ફોટો મોકલી દો. ભુવાનો ફોટો છે? ભુવાનો ફોટો તો નહીં હોય. તો તમારો ફોટો મોકલી દો. પણ મારા મિસ્ટર નો મોકલો તો. બેન વાત, તમે આ ઓડિયો નો પર્દાફાશ તમે કરો છો. એમ નથી, એમાં હું છે, જો ફોટો મૂકીશ તો મારા ભાઈ છે ને, 2 ભાઈ છે. બેન આમાં છે ને બધા એમ નથી મનસુખભાઈ, ઈ ભાડે તો તરત એમ કે આમાં છડાવવાનું ક્યાં જરૂર હતી, એમ કે તમે ફોટો નો મૂક્યો હોત તો એમ. કાંઈ વાંધો નહીં, તો બીજો ફોટો રાખી દો. હાલો. હા એમ, એટલે ફોટો ભાડે તો ખીજે. હા, દિનેશભાઈ નો ફોટો મોકલી દો. હા એમ નો મોકલું જો. હા મોકલી દો. ઈ બીજા પછી છે ને અમે બાયુના કાર્ટૂન રાખી દઉં આમાં. હા ભાઈ હા. હાલો. હા હે વાત થઈ મનસુખભાઈ? ના, ઉપાડ્યો નથી હો. નથી ઉપાડ્યો? હમણાં હું ઉપડે ને એટલે હમણાં વાત કરી લઉં છું. હા ભાઈ હા કરો. પછી રિંગ કરો ને ભાઈ. હા હેલો. હા એ ગુગાભુઆ બોલો? હા બોલો ને. એ બાપુ, હવે એમાં એવું છે, મારી બાઈક બહુ ધૂણે છે, એટલે એને બંધ કરવા માટે ફોન કર્યો તો બંધ જ થતી નથી. ક્યાં ગામ? હે ક્યાં ગામ? અહીં લાઠીથી. હે લાઠી. શું થયું એને? ધૂણ્યા જ કરે. કેટલા સમયથી? આ અઠવાડિયે ધૂણે. હા હવે એનું કઈ કરી દો ને. અહીંયા આવવું પડે ભાઈ મંદિરે. બરોબર. એમ? તો એને લેતા આવી કે અમે એકલા આવી? પેલા આવી જાવ, એને જોઈ લઈએ આપણે. હા, આપણે ક્યાં માતાજી નું જોઉં છો? હે તમે ક્યાં માતાજી ને ભૂવા છો? મેલડીમાં. ક્યાં મેલડીમાં? હે ક્યાં મેલડીમાં? રાજપરા ખોડિયાર. ખોડિયાર માના ભૂવા છો કે મેલડી માના? મેલડી માના. ઠીક. આપણે કઈ સમાજ માંથી છો? આહિર. ઠીક. નકર મેં કે અમારે શું ન કરો, કઈક માતાજી કે અમારે કઈક સોખા બહુ છે, એટલે કે બીજી જ્ઞાતિ હોય ને તો માતાજી અભડાય, એટલે મેં પેલા પૂછી લઉં એમ. ના ભાઈ ના, એવું કાંઈ ન હોય. પણ આ બાઈ ધૂણે ને તો એમ કે છે સોખા હોય ને ત્યાં જ જાઓ. હા, એ કે બીજી જ્ઞાતિ ના ભૂવા હોય ને તો ન જાય, ને માતાજી અભડાઈ જાય. એટલે મેં કીધું પેલા પૂછી લઉં કે બીજી જ્ઞાતિ નથી ને એમ. ના અમે આયર છીએ ભાઈ. ઠીક. હવે તમારા મેલડીમાં માતાજી નો ભગત છું, કેટલાય વર્ષથી ભક્તિ કરું છું. એમ? હા. હવે બાપુ, એમાં કઈ આપણે અમારે તમને કઈ અહીંયા કણે દેવાનું કે કેમ કરવાનું? તો અમે નકર પછી અમારે શું પૈસા નકર લેતા આવી એમ. ઓલું અમે ખબર ન હોય ને. ના એવું કઈ નહીં, પેલા જોઈ લેજો શું છે શું નહીં. એમની તો ઓલું શું છે કે આપણે લઈ આવવાના હોય નિવેદના પૈસા કે એવું કઈ, તો અહીંથી લઈને અવાય એમ. ઓલું એટલે તમને પૂછી લેવું સારું. પછી હવે અમારે શું છે, ઓલું ભેગા આવે લેતા આવી એમ. નિવેદન કરવાનું થતા હોય, સારું થઈ જતું હોય, ભલે ને આપણે દેવા પડે. ના એ તો કમ્પ્લીટ થઈ જાય એટલે ભાઈ તમારે જે માતાજીને થાય કરી નાખવાનું. આપણે એટલે તો લેતા જ આવી એમ. અમે બધાએ કીધું કે અહીંયા સારું થઈ જ જાય છે, એટલે તમને પેલા પૂછી લીધું. તો હું અહીંથી અમે લઈને જ આવી એમ. કાંઈ દેવા લેવાનું થતું હોય બધું લેતા આવી. બાઈ નહીં લેતા આવી, પૈસા લેતા આવી. હે તો બાઈ નહીં લેતા આવી ને, જે દેવાનું થાય ને નિવેદના પૈસા એ લેતા આવી એમ. ના તમતાર પેલા આવી જાવ ને. હા. હવે આપણે ક્યાં આવવાનું? તમે કોણ? તમે ક્યાંથી બોલો? હું લાઠીથી. શું નામ તમારું? મારું નામ ભાણજીભાઈ. કેવા? ભાણજી. હા. હવે હું એમ કેતો હતો ગુગા ભુવા. હા. હવે હું એમ કેતો હતો, તો અમારે આવવાનું ક્યાં? રાજપરા ખોડિયાર મસાણી મેલડીમાં. એટલે રાજપરા ખોડિયાર માં મંદિરે જ આવવાનું, બીજે ક્યાંય? ના ખોડિયાર માંથી 1.5 કિલોમીટર આગળ રોડ ઉપર જ આવે. હાવ એટલે ઈ રાજપરા ખોડિયાર માં મંદિર ની આગળ હાલવાનું કે એની પહેલા આવી જાય? એની પહેલા રાજપરા ગામ મટીને તરત આવે.
હા પછી ખોડિયાર આ હનુમાનનું મંદિર પછી આવે કે પેલા આવી જાય? પેલા મેલડી માનું આવે પછી ખોડિયાર માનું આવે. હા એટલે ત્યાં પછી આપણે શું અમારે બાઈ ને લેતા આવીને એવું બધું કરીએ. હા તો હું એમ કહેતો તો બાપુ તમે આની પેલા છે ને ઓલા દિનેશગીરી ગોસ્વામી. કોણ? દિનેશગીરી ગોસ્વામી દયાબેન ગોસ્વામીના ઘરવાળા બજુર ગામના ઉમરાડાના. આવી ગયા હોય. હા હા એના તમે 25,000 રૂપિયા લીધા ને એ તમે એને પાછા દીધા નથી. હા શાના લીધા મેં? તમે એના જે માતાજીના નામે લીધા છે અને એનું ના ભાઈ ના, એ વાત ખોટી છે. કોણે કીધું માતાજીના નામે લીધા છે? જો અહીંયા મારી પાસે પુરાવા બધું આવી ગયું છે અને હું છે ને હારો માણસ બોલું છું. હે? હું હારો માણસ બોલું છું. હા તો અમે ક્યાં નબળા માણસ, અમે હારા માણસ છીએ ને સાહેબ. હા એટલે પણ એના 25,000 રૂપિયા તમે હમણાં દેવું. અને મેં એને કીધું છે ભાઈ તમારું કામ નથી થયું તો બેન હું આવશે એટલે તને, તું સાધુ ની દીકરી છો, હું આયર નો દીકરો છું. હું કઈ કોઈનું રાખી જ નહીં, તું સાધુ ની દીકરી છો, હું આયર નો દીકરો છું. બરોબર? મારી પાસે આવશે એમ બેન હું તને 5-5 કરીને આપી દઈશ. એટલે મેલડીમાં બધું કહી દેતા હોય તો હું કોણ બોલું છું હવે કેવડાવી દો ને. હે? હું કોણ બોલું છું મેલડીમાં પૂછો ને. એ તો ભાઈ આમાં તો ફોન માં તો અત્યારે જે તમે બોલતા હોય મેલડીમાં તો હાચું કહી ને, મેલડીમાં નથી ખબર હોય ને કોનો ફોન આવ્યો છે. તો બધી ખબર જ હોય ને માતાજીને. તો હા તો માતાજીને પૂછો ને તમારા પેનમાં કે હું કોણ બોલું છું. એટલે આપણે તે દયાબેન ને આપણે એનું કામ કરેલું છે ભાઈ. પાછું કરેલું હોય તો મને ફોન ન કર્યો હોય ને. અમારી પાસે જે મેટર આવી ઈ તમે કામ કર્યું હોય તો અમને અમારો ફોન જ ન આવે ને તમારામાં. પણ ઈ વસ્તુનું અમારે ઈ વસ્તુની વાત અલગ હતી સાહેબ. સાંભળો. કઈ વસ્તુની? ઈ જે લોગો બનાવવાનો હતો ને, લોગો કાક કહેતા હતા પથ્થર. એ પથ્થરની વાત હતી, એમાં માતાજીનું કઈ નહોતું વચમાં. એટલે ઈ પથ્થર કયો પથ્થર મને સમજાવો ખબર પડે ને. એના પુરાવા અમારી પાસે છે. કયો પથ્થર? ઈ કાક ઓલો સુલેમાની પથ્થર આવે ને એની વાત હતી. એટલે ઈ પથ્થર ને શું કરવાનો હતો? ઈ ભાઈ ને કાક આમાં કાક ઓલો પથ્થર માં કાક બને ને એવું બધી વાત હતી. એટલે ઈ પથ્થર નું કારખાનું તમારી પાસે? હે? ઈ પથ્થર નું કારખાનું છે? મારી પાસે નથી, બેન લઈને આવ્યા છે અહીંયા. ઈ તમે પૈસા લીધા છે ને? પથ્થર ના કઈ જોરાવાના કે માતાજીના કઈ નથી લીધા ઈ બાને. ના ના, તમે જે પૈસા લીધા ને ઈ તો તમે દેવના નામે જ લીધા છે. અને ઈ ના બાપા, કોઈ દી નો બને દેવના નામે. ખબર છે? હું તમે વાત કેવી કરો સાહેબ? ના કરીએ. તમે મને કીધું કે સારું થઈ જાય પછી તમારે જે દેવું હોય દીજો તો તમે તો નો લેતા હોય તો વાત સાચી જ છે ને. સારું થાય પછી તો જે દેવું હોય દેવું જ પડે ને ભાઈ. માતાજીનો ઉકળી. એ બાપા, મારા ઘરે કઈ પ્રોબ્લેમ જ નથી. મને મારે તમને શેનું દેવાનું એમ કહું? હે? મારા ઘરે કઈ પ્રોબ્લેમ જ નથી. મારે વાંધો હોય તો મારે તમને દેવા પડે. મારે બાઈ ધૂણતી નથી, કાંઈ વાંધો નથી. મેં તો તમને ખાલી વાત કરી, તમે કીધું કે સારું થઈ જાય. મારા ઘરે વાંધો હોય તો સારું થઈ જાય. તો તમે ઈ માતાજી કેમ નો કીધું કે ભુવા તને ઠૂઠો ચડાવવા વાળો નો ફોન આવ્યો, એવું કેમ નો કીધું? ભાઈ હું અહીંયા વર્ષોથી 45 વર્ષથી બેઠો છું. તમે બેઠા છો પણ ગરિયા કરવા. હે? તમે આ બધાને ગરિયા કરવા બેઠા છો? ના ભાઈ ના, ગાળજો કોઈ એમ ન કે ગુગા તો સાંભળો, તમે આ 25,000 રૂપિયા લીધા, ઈ લીધા તો શેના બાર પથ્થર ના બને? હાલો મારી વાત સાંભળો. મેં માતાજીના નામે લીધા હોય બરોબર, તો મારે એને 50 આપવાના. માતાજીનું નામ વચ્ચે આવવું જોઈએ. શું કરવાનું? માતાજીના નામે નથી લીધા મેં કોઈ દિવસ પૈસા એની પાસે. પૂછી જો તમને દિયાબેન ને. મારી પાસે પુરાવા રેકોર્ડ બધું છે એમ કઉ છું. એલા તમે જે ફાંકા મારો છો, મારી પાસે પુરાવા વગર ફોન નથી કર્યો. આ એવિડન્સ વાળો ફોન છે. હા એમ તમે આપડે તો દિયાબેન ને કીધું છે. જો મેં કીધું દિયાબેન મારી પાસે આવી જાય એટલે હું તમને કટકે આપણું કામ નથી થયું એટલે હું પાછા આપી દઈશ બેન. તું સાધુ ની દીકરી છે, હું આવ્યો નથી. જો તમે પાછું છો ઓમ પથ્થર ની વાતો કરો છો ને, ઓમ કે કામ નથી થયું, તો કામ ને પથ્થર માં ક્યાં બે માં જોઉં ડિફરન્સ આવ્યો? કામ નથી થયું અત્યારે તમે મને કીધું પથ્થર ના લીધા છે. પણ ઈ કામ આપણે કરવાનું હતું નહીં તો કરી નો નાખ્યું હોય સાહેબ. તો કઈ કામ નથી થયું તો કરી નાખ્યું, તો પૈસા શેના લીધા? એ પૈસા તો મને એને ઉછીના આપ્યા હતા. શેના ઉછીના? હું તને આ કામ કરાવી દઈશું ને પથ્થર નું મારું, તો હું તમને કરી દઈશ તમ તારે.
બાપા આ બધે પથ્થરના ઓયલા તમારી પાસે ક્યાં પથ્થરનું કારખાનું છે? જો તમારી પાસે માતાજી હોય તો તમારી પાસે ભાઈ પથ્થરનું કારખાનું ઈ તમે વાત સાહેબ જવા દો, ઈ વસ્તુ નથી. પથ્થર ઈ લઈને આવ્યા હતા. હું મારે કાંઈ ફેક્ટરી નથી અહીંયા માતાજી પાસે. તમે પણ માતાજી, તમે આખી વાત સમજતા નથી. માતાજીના નામે તમે આ બધું કરો છો. હું કોણ બોલું છું માતાજી પૂછી લ્યો ને, કોણ બોલું છું એમ કહું. તમારી પાસે બધું દેવ કહેતી હોય તમારું પૂછી લ્યો. આ તમે ફોન કરનાર વ્યક્તિ ક્યાં ગામનો છે ને કોણ છે? તમે જે બોલતા હોય સાહેબ એમાં મારે ક્યાં કોઈ વાંધો છે. હું જે બોલતો હોય તો દેવ તમે એ રીતે વાત કરી એટલે એવી વાત તમારે ન કરાય સાહેબ. એટલે તો કઈ ન કરે. એટલે હું તમારો મુજાવર નથી, હું તમારો શિષ્ય નથી. શિષ્ય એટલે બધા માતાજીના દીકરા જ હોય છે. હું માતાજીનો દીકરો બનીને જ બેઠો છું અહીંયા. તો હું માતાજી, હું મેલડીમાનો દીકરો નથી. હા, તમે દીકરા જ કહેવાય ને. જેટલા ભૂમિ ઉપર જન્માથી દીકરા જ કહેવાય ને બધા. માતાજીના નામે પપોડા કરે એના દીકરો થઈને મારે નામ મુંડાવું ને? ના પપ્પુ ના, એવું કાંઈ ન હોય. તમે તારે હરુભળું મળી જાઓ, દયાબેન ને લેતા આવો, આપણે વાતચીત કરી લેવી. પૈસા પાછા ખેદી દઈ દેવો ઈ કયો ની વાત બીજી કાપી નાખો મારા ભાઈ. એ તો મેં એને કીધું. જો કાલે પમદી ફોન આવ્યો તો દયાબેન ના. મેં કીધું બેન હું તું સાધુની દીકરી છું, હું 5-5 કરીને તને આપી દી બાપા. માતાજી પૂછી લો દયાબેન ને, માતાજી મારા મુરલીધર ઠાકર ના આમ ખબર પૂછી લો દ્વારકાધીશ ને. તમને કીધું કે તમારી પાસે આવશે એટલે તમને દઈ દેશે. તમે ધંધો ખોલ્યો મેલડી માનો હમ ખાવશો દ્વારકાધીશ ને, ઈ કેમ એમ? ધંધો મેલડી માના નામનો કોઈ ખોલતો જ નથી સાહેબ. તમે તમે મુજાવર કોના છો? માતાજી મેલડી માના, મસાણી મેલડી માના. દ્વારકાધીશ નું નામ ક્યાં? અને હું એનો ભગત છું. સાંભળો મારી વાત. એટલે ભગત ભગત એટલે જો મારે સાંભળો, ઓલા ગેરેજ વાળા આપડે ખબર છે ને હાથી કામ ના ઓલા મશીન ના બોલ ચડાવી પછી નથી કેતા ભાઈ આ તો ભગત થઈ ગયો. ના એવું કાઈ ન હોય. એટલે એને ભગત કહેવાય એમ ગુજરાતીમાં કહે છે બધા કે આને ભગત. હા એટલે એ તો ભગત હોય તો ભગત જ કહેવાય ને માતાજી. એટલે કોઈના મેરનો નહીં ઘરનો નહીં ઘાટનો, એને ભગત કહેવાય. હા એ વાત એ હાચી. હું તો અહીં ઘરનો નથી ઘાટનો નથી સાહેબ. તમારા છોકરા શમશાનમાં રહું છું. હે? શમશાનમાં બેઠો છું. એટલે મસાણી મેલડી છે? હા મારી પાસે હડકાઈ મેલડી છે. હા હોય સાહેબ, હોય લે બધા હોય. મારે તો હડકવા ઉપડે ને એટલે બધા જે ધર્મ ને માને છે એની માટે હોય છે. ધર્મ હવનું શ્રદ્ધા વિષય મોટો છે. દેવ ધર્મ મોટું નથી, શ્રદ્ધા વિષય મોટો છે. તમારી જેટલી કલ્પના હોય એટલું તમારી એની હારી પૂજા પાઠ કરો કે અગરબત્તી કરો. એને ક્યાં ખાવા જોવે? ખાવા આપણે જોવે છે ને. અગરબત્તી કરે માતાજી પ્રસન્ન થઈ જાય. હે? અગરબત્તી કરે માતાજી પ્રસન્ન થાય? મને થેલા છે ભાઈ. તો પણ તમે થેલા હોય તો મને એકાદો પ્રમાણ દો. હા તો તમે તાર આવી જાવ રાજપરા, હું તમને પરમાણું. તમને આદોશી પાડોશીમાં બધે મેળવી દઉં. આવો અટણ હું ત્યાં આવું ને એની કરતા ફોન માં જ દઈ દો ને. તમે ત્યાં બેઠા છો. હા તો ફોન માં જ દઈ દો ને. ત્યાં આવું ને તમે પગે લાગુ ને તમે પરસો દે ને એટલી બધી પગે થોડા લાગો ને. કોઈ કહે છે કે તમે પગે લાગજો, તમારી ઈચ્છા પડે તો માતાજી ને નમો ભાઈ. આ તો પગ ભેગ છે બરોબર. રજા ને માન હોય ને. આ ધંધો છે, ભેગ નથી. હા એવું સાહેબ ન હોય, તમે ન બોલો એવું. હું સાચું કઉ છું, ધંધો છે ભેગ નથી. ધંધો કોઈ નો એવો માતાજી ના નામે. અમે આયર ના બધા દીકરા છીએ. આગળ આયર છું હું. અને એવો કોઈ જે આવે નહીં. આયર મહિલા હે? નાગદાનભાઈ આયર ઈ મહિલા કોણ? વાગડિયો આયર ઈ વેગડ નો આયર છે. ઈ નહીં, અમે આ ઓરિજિનલ છે. પછી અમારા ગાડે જાતભાઈ માં આવેલા છે પાલડી ના. હા હા અમારી પાસે લુખી માં આવ્યા. લુખી માં. હા તો હોય સાહેબ. બીજું હું અમારે કોઈ દી રૂપિયા વાળા થવા જ નથી. લુખી ની માં તમે જોઈ જ નહીં હોય. જોઈ છે? હે? લુખી ની માં. અમે લુખા જ છીએ બેઠા. અમે નહીં, અમારો દેવ પૂજા ઈ. સાહેબ તમારે જે હોય તમે તાર વાત કરો ને. તમે તાર દયાબેન ને મેકલો. એના પૈસા તમે દઈ દીધો ને જે હોય. દયાબેન ને મેં કીધું સાધુ ની દીકરી છું હું, આયર નો દીકરો છું. 1 રૂપિયો તારો ખોટું કરો ને તો તું કે હામ તું તારે. એના પૈસા લીધા ને 3 વર્ષ થયા? ના બાપા ના 3 વર્ષ નથી ત્યાં. તો વરાજી જેવું થયું હજી. વર્ષ થયું? હા હવે પાછા દઈ ગયો ને ગમે એમ કરી આપી દઈશું બાપુ બરોબર. તમ તારે દયાબેન મારા સમજો હું કઈ એવો માણા નથી. તમે અહીંયા આવો સાહેબ હરું જોવા. કોણ વ્યક્તિ તો હું અહીંયા મોટી હવેલી બંગલા બાંધીને ન બેઠો હોય.
તમે બંગલા બંધાય કચરામાં ક્યારે રહેતો હોય, બાળ બચ્ચા મારે છે હો સાહેબ પાછા. સાંભળી લ્યો, જેટલા માતાજીના આ દેવી દેવસ્થાનમાં અંતરધાનું કામ કરતા ને ઘરે બંગલા હોય જ નહીં. પણ મારી ઘરે બંગલો નથી ને. હા એટલે નથી એટલે તમે આ માતાજીમાં છો એટલે, કેમ કે માતાજીના નામે એવું કઈ હોય જ નહીં. કાંઈ વાંધો નહીં, તમે દિયાબેન ને ફોન કરાવજો ને, હું વાત કરી લઈશ ને. કાંઈ વાંધો નહીં. મારે તો દઈ દેવાના સાધુ ની દીકરી બુજુડ વાળા ને. ના ના ના. કોણ બોલે? એ મારા ઘરના છે. ઠીક ઠીક, કાંઈ વાંધો નહીં. સારું, કાંઈ વાંધો નહીં. માતાજી ખમકારો કરતા હોય કયો, નકર હું રાખી દઉં. હે માતાજી કઈ ખમકારો કરે? ના ના, માતાજી રોજ બધાને સુખ શાંતિ આપે, દિવસ ભગવાન જ ઉગાડે છે. બરોબર. ઠીક ઠીક. તમારું આખું નામ શું છે? ગોગાભાઈ દેવાભાઈ ડાંગર. ઠીક ઠીક ઠીક, કાંઈ વાંધો નહીં. મસાણી મેલડી? હા, મસાણી મેલડીમાં રાજપરા ખોડિયાર. વાહ ભાઈ વાહ. રાજપરા ખોડિયાર માં નહીં, તમે મને જે કલંક ઉડાડશો સાટા. હા હા હા, ભલે ભલે, કાંઈ વાંધો નહીં. હવે એના પૈસા પાછા આપી દીજો. કોઈ વાંધો નહીં. જે દયાબેન એમ તમને ક્યાંક નાના બરોબર છે, એમાં કઈ આવે જ નહીં બીજું. પણ વરદી છે ને, દયાબેન મને કીધું કે ભાઈ અમે આવી રીતે હાલવા છે અને હવે અમારે શું કરવું. મેં કીધું કાંઈ વાંધો તમે. ના 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 ના, એવું દયાબેન ના તમ તાર મારે અહીંયા આવે છે ને, મને અહીંયા બ્લાઉઝ ને બધું સીવવા દઈ ગયા હતા. મારે 5000 છે, અમે નથી માંગતા એની પાસે. આપો તો મને. હા હા, જય માતાજી સાહેબ, જય માતાજી. જય માતાજી. હા બોલો ને, શું છે આ બધી? ઓલા 25,000 રૂપિયા દયાબેન ના કઈક છે ને, એમાં કે મેં માતાજીના ભુવાને દીધા છે, ઘોઘા ભુવાના, એટલે એમને તમને ફોન કર્યો. હા હા સાહેબ, 1 રૂપિયા કોઈનો, હું તો કહું મારા અમે 2 જણા વ્યા છે ને, મારા દીકરા દીકરીને કોઈ એમ ન કે તારા બાપા ને તારા બાએ પૈસા ખાધા, એમ કોઈ ના આવે. એટલે મારે તરત દયા, અને મારે 5,500 રૂપિયાનું એનું હોલસેલ નું સીવતી ને, મારે 5,500 નું બિલ છે મારું એની પાસે. પણ બાપુ એમ કીધું કે ના ના, આપણે એને દેવાના છે ને, તો તું હવે કે એની પાસે ઉઘરાણી ન કરતી કે એમ. આપણે જયારે દેવાનું થશે ને ત્યારે એની અંદર વાળી લેશું. દિયાબેન ને પૂછજો તમ તાર 5,500 નું મારું બિલ હોતે ને છે બાકી દિયાબેન આગળ. પણ હું એના માટે મેં 2-3 વાર ફોન કર્યો, મેં પછી ફોન નથી કર્યો દિયાબેન ને. મેં કીધું આપણે દેવાના છે તો હું વાળી દઈશ. મારી જે છોકરી હોલસેલ માં સીવતી કે નહીં, એ છોકરીઓને મેં કીધું આપણે, મેં કીધું આવશે તાર દઈ દઈશું આપણે. દિયાબેન ભલે આપણને ન દે, મેં કીધું એમ. અમે દિયાબેન ને એક ફોન હું અત્યારે નથી કરતી. બોલો અમાર બેન, અમારે એના કોઈ મતલબ નહીં. તમારે તો આ જે કઈ વેપારીનું કામ છે ને, એના બારામાં અમારે કઈ વાત નથી કરવાની. અમારે બારામાં વાત કરવાની માતાજી બારામાં, માતાજીની જ વાત કરવાની. અમારે પાસે બીજું કઈ તમારું જે વહીવટ હોય ને એનાથી અમારે કોઈ મતલબ. હા હા, એમ નહીં, પણ તો હું પાછી ફોન એને નથી કરતી એમ, કારણ કે અમારે દેવાના છે એટલે આપણે એમ થાય કે એનામાં વળી જશે એમ. આપણે એ વળી જાય એવું નથી બેન. એ અત્યારે તમે વાત કરો છો, એ ભુવા એ વાત નથી કરી. અત્યારે તમે એ વાત કરો છો એ ખોટી મેટર છે. કેમ કે ભુવાનું જે કામ છે એ કામમાં ના કામમાં અલગ મેટર છે. હા હા, ભલે ભલે, કાંઈ વાંધો નહીં. પણ હવે માતાજીને નામે આવું ન કરતા. બીજું અમારે ખાલી એટલી જ. ના ના, તમ તારે એના જો મારે તમ તાર કાલ આવી જાય ને તો મારે કાલે જ દઈ દેવાના છે તમ તારે. કારણ કે મને બધાને યાદ હતું. અને બાપુને એવું થાનું, મને કોઈને એને કોઈને લીધા હોય તો મને તરત કીધું જ હોય કે આના આટલા છે, આના આટલા છે, આપણે આટલા દેવાના છે એમ. એમાં હું છે કે મારી દીકરી MBBS ની કરે કે નહીં, તો એની ફી આવે કે નહીં મારા ઘરે ભરવાની, એટલે થોડુંક દેવામાં બધાને લેટ થઈ જતો હોય એમ. બાકી રાખવા નથી સાહેબ મારે કોઈ ના. તમે આવો અહીંયા રૂબરૂ આવો, મારા ઘરે આવો, તમે મંદિરે આવો દર્શન કરવા. અમારે દર્શન તો તમે તમારા છોકરાને તમે ભણાવો છો, તમારા છોકરાને તમે MBBS બનાવો છો ને અમે મંદિરમાં હાલવી રાખવા છે. અમે થોડી બુદ્ધિ વગી નથી. તમારા આવો તો છોકરાને ખરે એમ કહું છું. ત્યાં અમે આવીએ એટલે અમે હલવાઈ. એમાં કેવું હલવાનું આવે? એટલે અમારે ઘરે આવો, તમે બેહો, ચા પાણી પીવો. લે આ દર્શન નું કીધું એટલે અમારે દર્શન કરી અને અમારે હલવાનું. તમારા છોકરા અધિકારીઓ બને છે એટલે અમારે ઈ એમાં હોય તો માં બનાવે. જો હું તો કહું, મેં જો કોઈનું બુરું કર્યું હોય ને તો મારા દીકરા દીકરીને માતાજી નો આવી રીતે બનાવું એમ કહું. સાંભળો, માં જો બનાવે એમ હોય તો તમે એની ફી હું કામ ભરી? તો ફી તો ભરવી જ પડે ને. તો તમારે ઘરે ન બની જાય. માં બનાવે એમ હોય તો સ્કૂલમાં હું કામ મોકલ્યા? એમ નહીં, પણ આપણે ભણાવીએ છીએ તો આપણે સ્કૂલની ફી તો ભરવી પડે ને. અમને કહે છે તમે મંદિરે આવો, તમારા છોકરાને તમે સ્કૂલમાં મોકલો છો એટલે અમે મંદિરમાં ઘરે રાખો. મારું કઈ છે જ નહીં, માતાજીનું છે એટલે મારે એમ ન કહેવાય મારા ઘરે આવો, મારા મંદિર આવો એમ જ કહેવાય ને. હું એકથી બધું મૂકીને વહી જવાની છું. તમે મંદિરે બધી જગ્યા છે જે કઈ છે માતાજીનું છે, આપણું તો કઈ છે નહીં ને. એમ મારી વાત સાંભળો, પણ તમે તમારા છોકરાને મંદિરમાં ન રાખ્યા ને, તમે તો સ્કૂલમાં મોકલ્યા ને. હા, તમે એને મંદિરે ન રાખો ભાઈ, કાંઈ વાંધો નહીં, ઘરે નહીં મંદિરે રહ્યો.
પણ તમે એની ફી ભરી અને આઈપીએસ બનાવવા માટેની ફી ભરી એટલે તમારા છોકરાને તમે અધિકારીઓ બનાવજો બધાને બૂસ મારી અને ઈ ભલે માર્યા ઈનો વાંધો નહીં છોકરીઓ અધિકારી બને એમાં અમે રાજી મારો સાહેબ બૂસ નથી મારો મારે જેના વ્યવહાર છે એના દયા દેવા તમતારે મને ઈ વાંધો નથી હું તમતારે કાલે હું દયાબેન ને દઈ દઈશ તમતારે અમે એમાં રાજી છીએ કે તમારા છોકરા ભણે અને અધિકારીઓ થાય ને એમાં અમે રાજી છીએ એમાં અમારો વાંધો નથી કેમ કે જો મારે આ જે અત્યારે જે પ્રશ્ન બન્યો ને મારે કોઈ જે સાંભળવો જ નતો એટલે જ હું કહું છું કે જે આવી જાય ને તો વહેલી તકે આપણે દઈ દઈ ભણતર માટે ભલે બૂસ માર્યું હજી 25,000 નો તમારા છોકરા અધિકારી બનતો હોય તો એમાં અમે તમારા રાજી છીએ ઈ અમને વાંધો નથી પણ આ તો વાત ઈ છે કે અમે મંદિરમાં ખાલી રાખો છો ને તમે છોકરાની ઊંચી ફી ભરી અને તમારા છોકરાને અધિકારીઓ બનાવો છો બીજાના છોકરાને મંદિરમાં ખાલી રાખો છો એટલી જ વાત છે એવું કે આપણે કોઈના છોકરાને આપણે કેમ કહી શકીએ તમે મંદિર આમ બની જાવ તેમ બની જાવ થોડું છે કઈ અત્યારે તમે અટણ જે મંદિરની આશ્વાસન દિવસો બેન ઈ એક અંધશ્રદ્ધા છે ને કે બીજા માણસોને હું એમ કહું છું કે ખાલી તમે એમ કહું છું અમારા ઘરે આવો ને દર્શન કરવા આવો એમ કે અમે બીજું તમને ક્યાં કહી શકીએ બેન જો દર્શન કરવાથી જો તમારી થતું હોત તો તમે તમારા છોકરાઓની આટલી બધી ફી નો ભરી હોત તો તમે ઘરે મેરે દર્શન કરો તો અધિકારી બની જાત પણ દર્શન કરે ને ઈ વસ્તુ આખી જુદી જ છે ભણતર જુદી છે પણ પ્રાર્થના કરીએ છીએ એના વાહે મહેનત તો આપણે કરવી પડે ને બેન ઈ પ્રાર્થના કરે નથી થતું ભણવું જ પડશે ને એને ટ્યુશન જ રાખવું પડશે જો પ્રાર્થના કરે થતું પડશે બરાબર હાલો તો મારા છોકરાને તમારા મંદિરે મોકલી દો એને અધિકારી બનાવી દો ને એ તો ભણવા માટે તો ગમીને મોકલવા પડે અને આપણે ભરવું પડે તો ઈ મંદિરથી બનશે કે સ્કૂલથી બનશે ઈ મને સમજાવો તમારી શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો તમે મંદિરે દર્શન કરવા આવો તો તમે તમારા છોકરાને કેમ શ્રદ્ધા અને વિશ્વાસ નો દીધો ને અમે દિયો છો અમે પેલા એમ જ કહીએ કે પેલા જો માતાજીના દર્શન કરીને પ્રાર્થના કરીને પછી જ ચોપડી હાથમાં પકડવાનું આજની તારીખમાં ઈ જ કહું છું મારા છોકરાને પણ ચોપડી પકડ્યા વગર થાય કે નહીં ઈ તો પકડવી જ પડે ચોપડી તો પકડવી જ પડે હવે હાલો નગર અમે વિશ્વાસ રાખી અને પછી ચોપડી પકડીએ હાલો તમે કયો એમ કરી દઉં માતાજીના દર્શન કર્યા સિવાય અમે ભણવા ન મોકલીએ પણ તો અમારો છોકરો કલેક્ટર બની જાય એમ તો ન બની જાય ભણવું તો પડે જ ને સાહેબ બધે તો કઈ ભણવું પડે તો ઈ તો અમે કહીએ છીએ તમે બીજાને જે ગોંધી રાખ્યા છે એની જ વાત છે ખાલી મુદ્દો જ એટલો છે વિચાર શ્રેણીની જ વાત છે કે તમે બીજાને જે દર્શન કરાવો છો એ તમારા દીકરાઓને તમે સ્કૂલ સિવાય બીજા દર્શન નથી કરાવતા બીજાના દીકરાને તમે મંદિર દેખાડો છો કઈ વાંધો નહીં આવો અહીંયા આવો અમારે બરાબર ઘરે આવો હા ઘરે આવીશું બાકી મંદિરે તો તમે કઈ શ્રદ્ધા દ્યો તો ઈ ખોટી મેટર ના ના તમે ઘરે આવો બસ હા કેમ કે જો તમારા છોકરા પરીક્ષા નો દે ને પાસ થઈ જાય અને દયાબેન ને તમારે કેજો કે મારો નંબર એની પાસે છે મને ફોન કરે આવી જશે ને એટલે વહેલી તકે તમે એને પાછા દઈ દીધો જો અમારે પૈસા ઈ છે ને એક આ દેવગતિની જ વાત છે બાકી તમે તમારા દીકરાને ભણાવ્યા ને એમાં અમે તમને શાબાશી આપી છે કે તમે તમારા બાળકોને ભણાવ્યા એમાં અમારે રાજી થવાની વાત છે 25,000 આવ્યા તોય ભલે અને તમારા છોકરા ભણતા હોય તો હજી 25,000 જોઈ તો મદદ કરશું પણ જે દેવની આસ્થા થયો છે ને ઈ અમને રસ નથી એમાં હા ને બરોબર ઈ જો ઈ બાપુની એવા લેવા બેઠા હોય તો સાહેબ બાપુની વાત હું બાપુની કે દેવની વાત નથી કરતો એમને એવા પૈસા લેવા બેહીન તો અત્યારે આપણે બધું કરી શકીએ બેન મારી વાત સાંભળો છોકરાને ભણાવવા માટે મેં ગાડી વેચી દીધી બધું કરી દીધું હા બસ ઈ મુદ્દામાં થયા કે ભણાવવા માટે બાકી દેવના નામે જે લ્યો ઈ ખોટી નથી આ ખેતીવાડી છે તેમાં લીંબુની જે આવક આવતી એના ઉપર આપણે કાંઈ કોઈને એવા જોતા નથી આ તો તમે કહો છો દેવના માથે ભરોસો રાખીને પરીક્ષા દેવી તો પાસ થઈ જતા હોય તો ત્યાં મોકલી દો મારા ત્રણેય છોકરા એમ ન થાય તો સ્કૂલે મોકલવાની જરૂર છે મંદિરે સ્કૂલે મોકલવા જ પડે ને હા બસ એટલે મુદ્દો એટલો જ છે એટલે ઈ તમે સ્વીકારતા શીખો ભાઈ તમે મંદિરમાં જાઓ તો ભણશો કે સ્કૂલમાં જાઓ તો ભણશો ઈ વાત ભણવા માટે સ્કૂલ જરૂરી છે હા બસ હવે મુદ્દામાં આવી ગયા ભલે બેન કાંઈ વાંધો નહીં એ ભલે જય માતા હા એટલે એને કીધું હશે કે અમે તમને કઈ પણ વસ્તુ કરી દઈશું એમ ટૂંકમાં એને એવું કીધું કે અમે તો ઉસીના લીધા હતા દેવના માતાજીના લીધા જ નથી એવું કીધું ના ઉસીના નહોતા લીધા એને કીધું કે અમે કઈ કરી દઈશું તમે આપો એમ ફોર લાવીને એમ ફસાવી ઠીક એટલે માતાજીના નામે લીધા હતા કે હા માતાજીના નામે હા એટલે એને કીધું કે ના અમે આમ છે પછી એની બેને એવું કીધું કે મેં કઈ કોલકાના છોકરીનું જે કઈ સીવવાનું કામ કરતા એમાં 5,000 અમે માંગી છીએ ના ખોટી વાત છે આપણી પાસે બિલ છે બધા આપણે જે ચૂકવણી કરી હોય ને એના બિલ છે બધા કે અમે એનું કામ કરતા હતા કપડાનું હા પણ એના બિલ છે આપણે જે ચૂકવું હોય ને ભાઈ બધા બિલ છે ઓડિયો છે બધા
બરોબર, એને રૂપિયો આપણી પાસે નીકળતો નથી. હા ને આ એ કે અમે પથ્થર કરી દેવાનો હતો ને એનું કામ નથી થયું ને એટલે અમે પાછા બેને વાત કરી છે ભાઈએ? હે એવડે બેને વાત કરી કે ભાઈએ? ના ભાઈ ભુવા એ વાત થઈ ગઈ, પછી ભુવાને જવાબ નો દઈ કે પછી એમના ઘરવાળીએ ફોન ઉપાડ્યો કે એની ઘરવાળી બહુ હોશિયાર છે. હા એટલે ઈ તો એને બોલવા એને દેવા નથી ને એટલે મનસુખભાઈ બધું નાટક કરે છે. એટલે મેં એને કીધું, મેં કીધું તમારો જે બિઝનેસ છે એનાથી અમારો મતલબ નથી, અમારો મતલબ ખાલી માતાજી પૂરતો છે. હા એને દેવા નથી, બીજું કઈ નથી. એટલે એમ કે જો અમે આ રીતે કહીએ તો અમારા પૈસા વળી જાય બધે. એને વાળવા છે. ઓકે ઓકે ભલે ભલે કાંઈ દઈ દેશે કે? હા આપી દેવાનું કીધું. ભલે મનસુખભાઈ, એ ઓડિયો તમારો અત્યારે હાલે છે. નાળિયેર મળે ત્યાં સુધી જો તારા મળદા લગ્ની અડવા દઉં તો હું મેલ દયાબેન બોલો. મનસુખભાઈ બોલો બોલો દયાબેન. હવે ઓલા બીનાબેન નો ફોન આવ્યો ભુવાજી નો અત્યારે. એ કે મને કે પૈસા તો દયાબેન આપી દે, તમે કે માતાજી ને હું ઓલું કરવો છે, અમારી બાબતે એનું નામ બદનામ કરવો છે. મેં કીધું નામ બદનામ ની ક્યાં વાત છે, પૈસા લીધા છે એટલે બધું થયું એમ. બરોબર, એ કાંઈ નહીં કે તમે ઓડિયો બનાવો માતાજી નો. પૈસા પેલા આપી દો પછી બધું થઈ ગયા. મને એમ કીધું લાઈન માં વાત કરાવો. મેં કીધું પેલા મેં કીધું છે હું લાઈન માં વાત ન કરાવું, તમે મેં કીધું તમે મનસુખભાઈ વાત કરી લો. બરાબર, મેં કીધું એને તમે વાત કરો તો કે નહીં તમે વાત કરો. નહીં હું નહીં કહું, તમે કહેજો. લાઈન માં વાત કરાવો મનસુખભાઈ. કરાવો ને કે પૈસા આપી દો ને એટલે વાત પતી ગઈ. ઉભા રહ્યો ભાઈ, એનો લાઈન માં છે ને ખોટા હેરાન કરતા બંધ થાય. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ होल्ड पर रखा છે, कृपा કરી लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है। હા જય માતાજી મનસુખભાઈ. જય માતાજી જય માતાજી. બોલો. હા ભાઈ હું કહું છું, મેં કીધું પૈસા મેં કીધું ગમે એમ કઈ હું કાલ મેં કીધું બધા પોગાડ દઈશ મેં કીધું, પણ એક આ ઓડિયો મેં કીધું કાઢી નાખો માતાજી નામનો કહું એમ. બેન હવે એમાં એવું છે કે એમાં તમે એને પૈસા આપી દો ત્યાર પછી તમે પાછો મને ફોન કરો કે ભાઈ મળી ગયા છે, એવા બધા પુરાવા આપો ને કે ભાઈ કાલે પૈસા આપી દીધા, તમે એને પૈસા આપી દો, પછી દયાબેન કે હા મને મળી ગયા છે, એવી બધી તમારે ફોલો કર્યા પછી બધું આગળ વધે. હા તો ભાઈ વાંધો નહીં, અત્યારે મારા હાથ ઉપર નથી, નકર તો હું અત્યારે પોગાડી દઉં એમ. તો કાલે પોગાડીને કાલે મને રિંગ કરજો. હા કાલે હું તમ તારે ગમે એમ કરીને હું પૈસા ભેગા કરીને કાલે હું તમ તારે દયાબેન ને ફોન કરીને એને પૈસા આપી દઈશ. હા એટલે દયાબેન ના ફોન માંથી મને ફોન કરીને કેવડાવજો કે મને મળી ગયા છે એટલે વાત પતી ગઈ. ક્યાં ગઈ? હા કઈ વાંધો નહીં. ભલે હાલો કાલે છે ને દયાબેન મને વાત કરાવડાવજો. તમને પૈસા મળી જાય ને પૈસા ઓકે બેન. હા ભલે ભલે. હેલો. હા મનસુખભાઈ. હવે પૈસા મળી ગયા. એના પૈસા આપણને મળી ગયા છે. કેવી રીતે? એને એના ભત્રીજો છે ને એને યાર વાત કરાવીને એને માથે લઈ લીધું છે કે હું બેન તમને 15 દિવસની 3 મહિનાની અંદર તમારા પૈસા પૂરા પાડી દઈશ, એ જવાબદારી મારી છે. રેકોર્ડિંગ કરી લ્યો અને બધી રીતે એને ઓલું કરાવ્યું છે કે તમે એક ખાલી કે એને વિડીયો ડિલીટ કરાવી નાખો એમ. કાંઈ વાંધો નહીં. વિડીયો કોઈનો ડિલીટ હું નથી કરતો. હવે એમાં એવું છે મનસુખભાઈ, કારણ કે આપણે ખોટી એની યાર ધમાલ મારે મોટે પાયે એમ થાય એમ છે. ના એમાં બેન જો કાંઈ ધમાલ થાય
સાંભળો વાત સાચી છે, પણ ખોટી મારા ઘરે મારા ઘરવાળા બોલી ન હોય કે બરોબર. અને એને એમ કીધું તમે કે અમારી આબરૂ ઉપર ગયા છો અને અમારી બે જણ પછી પાસે રહેવું અને એવું ખોટું કરવું મનસુખભાઈ, અને મારે ખોટી 4 દીકરીઓ બહાર ભણવા જાય ને આ થતા ખોટું આપણને એમ થાય ક્યાં કરવું, અને એ બધા છે ને એમાં મારામાં આમાં રિવેશ ગેર નથી બેન, આ પાછું નથી હાલતું, એ તો ઓરી છે ભાઈ, એ ડિલેટ ન થાય, બીજું બધું થાય. તમને તમારા પૈસા આપી દીધા, કંટ્રોલ કરી લીધા, એને તો કીધું તું કાલે જ હું આપી દઉં છું. એને એમ કીધું કાલે આપી દઉં એમ કીધું તું, પણ એને એવું કીધું કે એ ભાઈ તમને પાછા કહેતા એમ કહેતા હતા કે રૂબરૂ મારે મનસુખભાઈ મળવા જવું છે એમ. અહીંયા આવે તમને કોઈ પ્રોબ્લેમ નથી, આવવા દો. એટલે એને એવી રીતે વાત કરી, અને બીજી વાત એ કે તમે કે ડિલીટ મરાવી દો બેન, કે ખોટું કે ડખો વધે નહીં. એટલે ડખો કઈ વધે જ નહીં બેન, અમારે ડખો વધવાનો જ નથી. એમાં હું ખોટા એ બધા એને અમારે ખોટે ખોટો ડખો વધશે ને એ કહેવાય આયર, બરોબર. આમાં કઈ મતલબ નથી એમ કહું છું, એમાં કાયદો બધા માટે હરખો હોય છે. પણ વાત સાચી છે, પણ એ બધા આવી રીતે આમ તેમ કરે કે નહીં? નહીં, કોઈ કઈ ન કરે, તમને કઈ ડખો કરે મને રિંગ કરો. એ ખોટા રીંગે ન કરે, ખોટા ઘરે આવે મનસુખભાઈ. અને કઈ ન થાય, જો અત્યારે તમે છે ને બીજી, હવે તમારી જો સૂર બદલી ગયો. સૂર નથી બદલો મનસુખભાઈ, તમે એ ન માનો, સૂર નથી બદલો. તમે અત્યારે તમે જે પેલા બોલતા હતા ઈ ઓડિયમ જોઈ લો ને, અત્યારે તમારી વાણી ફરી ગઈ. એ વાણી નથી ફરી, પણ એને એવું કીધું કે ઈ તો મને ફોન કરાવો, કોણ છે એને, કોણ એવું છે, એવું થોડું કે માતાજી બાને ગમે ડીંડે કરો ને કાલે તમે કોક ને ધમકાવો એમ થાય. એટલે ધમકાવ્યા નથી, કઈ કીધું ને, એને એમ કીધું તમે અત્યારે ડિલીટ મરાવી દો. પણ એટલે મતલબ તમને તમારા પૈસા મળી ગયા ઈ વાત તમને કીધી, એટલે ઈ તમને કદાચ ચાલો માર્યો તમને મળી ગયા, પણ વાત ઈ છે પછી કામ પતી ગયા પછી કેમ ડિલીટ કરવો એમ. એને એવું કીધું તમે ડિલીટ મરાવી દો બેન, બરોબર. હવે પૈસા મારા મળવા હોય તો મળે મનસુખભાઈ, ન મળે તો કઈ નહીં. મારે બેન તો તમે મને લાગે બીક, પછી એની હારે ખોટી મારે કોઈની હારે કઈ ન થાય બેન. તમે અત્યારે જો એને અત્યારે તમે તમારી વાણી જ આખી ફરી ગઈ એમ કહું, તમે એટલું બધું વાણી નથી ફરી મનસુખભાઈ. અત્યારે તમે કહો છો ભાઈ ઓલું થાય તેલું થાય, ત્યાં તમે કીધું ભાઈ એમાં તો આવું બધું કરવું જ પડે, મેં તમને ત્યારે કીધું હતું બેન. હા કીધું તું મારા ભાઈ, હું ના નથી પડતી, તમે કહેવાનો મતલબ શું છે કે એનો જો પૈસા મળી ગયા પછી મારા આજે તમને બેન હું કામ પતી ગયા પછી અમને જે આમ ગરડી નાખી દે છે ન્યા ઓરી એને એમ કીધું કે 3 મહિના પછી અમે 3 મહિને તમારા પૈસા ચૂકવી કરી દેવો, અમે જવાબદારી લઈ લીધી. તમે આખી વાત તો તમે વરદી છે ને બેન, ઈ તમારે વરદી છે ને. મને અત્યારે બેને મારી હારે વાત કરી હતી, પછી પાછી વાત થઈ, પછી મને પાછી અત્યારે વાત થઈ. શું કીધું? ઈ અમે બધું રાખ્યું હોય પુરાવો, તમે કઈ કહો છો ને ઈ કઈ કહે છે, મને બધી ખબર પડે છે, એમ કોઈ હું બહુ સારો માણસ છું. હા મનસુખભાઈ, હું એટલે તો ભાઈ તમને કીધું હોય મેં. ના પણ ઈ તમને પૈસા અત્યારે એને કીધું કે મેં આપી દીધા. 3 મહિને પૈસા તમને દઈએ ઈ કે તમે, અને તમે કે ગમે એમ કરીને વિડીયો ડિલીટ મરાવી દો, નકર ઈ કે આમાં ઇસ્યુ વધશે, બરોબર. કઈ ન વધે, ઇસ્યુ વધતો જ વધવા દે ને, હું બેઠો છું કેવો વધતો હોય પછી. એટલે એવી રીતે કીધું છે, અને આપણે એને ક્યાં મનસુખભાઈ ધમાલું કરવી, બધી વધારાના મગજમારી કરે ને ધબધબાટી ઘરે આવે. નો આવે બેન, ઘરે આવે એટલે જામીન નો મળે, એ તો બધા અટણ જેલમાં છે જેટલા ઘરે ગયા એ બધા. એટલે હા એટલે આવી રીતે કીધું છે. એટલે તમે છે ને મનસુખભાઈ એક બેન તરીકે ભૂલમાં તમે બેન ઈ છે ને જો હા તમે પાછું મને ડિલેટ મેં તમને તઈ કીધું તો હું કોઈનો એક ઓડિયો મારી ચેનલ માંથી ડિલેટ નથી થયેલો, અને આ નહીં થાય. એમાં એવું છે, એને એવું થાય કે નહીં કે મારા રોટલા ઉપર પાટું માર્યું. બેન આમાં તો પછી મતલબ એનો ઈ થઈ ગયો ને કે અંધશ્રદ્ધા ફેલાવવામાં તમે પોતે એને મદદ કરો છો. ના મારે હું કોઈની મદદ નથી કરતી, મારે કરવી નથી. અત્યારે તમે ઓડિયો કઢાવી નાખો છો, એને કબૂલી લીધું, અત્યારે પૈસા દેવાની વાત કરી લીધી, વાત નક્કી બધી થઈ ગઈ, અને પછી કેમ ઈ વાત કરવી એમ? બરોબર. હાલો તો હું બેન ને લાઈન માં લઈ લઉં. તમે લઈ લ્યો, મને કોઈ વાંધો નથી. હા આપણે લ્યો લાઈન માં લઉં, એને નકર ઓલું થાય. લ્યો હા લઈ લ્યો. હા ચાલુ રાખો. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ होल्ड पर रखा છે, कृपा કરી लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को हेलो बीनाबेन મનસુખભાઈ વાત કરો તો. હા બોલો ને. હા બોલો. હા બોલો ભાઈ.
આ બેન કે વાત કરો એટલે તમારે વાત કરો, બોલો શું કામ હતું? એટલે જો બીનાબેન ના ભત્રીજાનો ફોન આવ્યો તો. તમે કોણ બોલો? હું દયાબેન બોલું. દયાબેન ની બેન હારે વાત કરવા દો. હા એટલે હું કહું કે મારે જે રાજુભાઈ નો ફોન આવ્યો તો મારે એવું કીધું તમે વિડીયો ડિલીટ મરાવી દો. હું તમને 3 મહિને ગોળ ગોળ બેન વાતો ન કરો. હું તમને કહું છું કે આ બેન બોલવા દો. જે ઓલા બેન છે ભાવનગર વાળા, આ દીનાબેન તમે બોલો છો હું તમે કહો છો? હા રાજુભાઈ નો ફોન આવ્યો એ કે હું 15 દિવસમાં તમતા દઈ દઈશ કાકી, તમે ટેન્શન ન લેતા એ કે એમ. તમે કોણ બોલો છો? હું બીનાબેન બોલું છું. હા એટલે ઈ તો તમારો વહીવટ થઈ ગયો, પણ મારે શું કરવાનું છે? હા તો એ આપણે એ વિડીયો ડિલીટ કરજો. એ ભાઈ વધાર્યા છે ને એ ભાઈ દઈ દેશે. એ મારો ભત્રીજો જ છે. હા તો ઈ તો દઈ દે. ઈ તો થઈ ગયો, હાલો આપી દીધા પૈસા, મળી ગયા, હાલો એ વાત પતી ગઈ. એનાથી મારે કોઈ મતલબ નથી, મને કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર? એટલે ઈ સિવાયનું બીજું કઈ હોય તો કયો. ના ના બસ એ સિવાયનું કઈ નથી. રાજુભાઈ ફોન હમણાં મારે આવ્યો તો, મને કે કાકી મારી વાત થઈ ગઈ છે અને કે હમણાં વિડીયો ડિલીટ મારી દેશે, તમે ચિંતા ન કરતા નહીં કે હું પૈસા દઈ દઈશ તમ તારી કે. હા ઈ તો બેને કીધું મળી ગયા, હાલો એ વાત થઈ ગઈ. મળી નથી ગયા, જેણે એવું કીધું હું 3 મહિને દેશે. કાઈ તો મેં 15 દિવસ એને બચારા એમ જ કીધું ઈ કે આપણે કહેવાનું લાંબી મુદત બાકી, મારે એટલા બધા ખમાડવા એને કાકી તમ તારું વેલા હારી કે દઈ દે. એને 15 દિવસે થાય ત્યારે ઈ કે 15 દિવસે થોડા ઘણા થાય તો આપીશ એમ. પછી એ રીતે વાત કરું કે ભાઈ મારા કાકાના કે રોટલા પર પાટી રાખે. અને એથી વિશેષ દયાબેન તમે અમારી જગ્યા ક્યાં નથી જોઈ, તો તમે સીધા નો દીધા તો અહીંયા આવી એક એમ છે તમ તારે એમ. ત્યાં તો હું કેટલી વાર આવી, મારે ત્યાં તો પછી હું ભલામણ આપણે કેવો સંબંધ છે, આપણે બે બેનો જેમ રહેતા ને આવું થોડું કરે ભલામણ. મારે આવું કરવું જ નહોતું, પણ કહેવાનો મતલબ એ છે કે હું 2 વર્ષથી ધક્કા ખાધા વયાસ ભરતી હતી એટલે મેં આ કર્યું. નહીતર હું કાંઈ વાંધો નહીં હવે આપણે કાંઈ વાંધો નહીં તમ તારે, બરોબર? નહીતર હું કવે નહીં ને 2 વર્ષ હું કોઈ દી બોલી બીનાબેન? ના તમ તારે ઈ તમ તારે દઈ દેશો, વિશ્વાસ રાખજો. એમાં હમણાં ફોન આવ્યો હતો, એને કીધું 15 દિવસ આમ તેમ કરશું એમ. અને બીજી વાત એ છે, મનસુખભાઈ ને મેં કીધું, મેં કીધું મનસુખભાઈ એમના ભત્રીજાએ માથે લઈ લીધું છે, બરોબર? આપે તોય ભલે, હવે નો આપે તોય ભલે, બરોબર? અરે દઈ દેવાના છે, એવું થોડું બોલા નો આપે તોય ભલે એમ, બરોબર? પછી કાલ સવારે મેં કીધું ખોટા ઓલા કંકાસ વધારે હોય ને તમારા ભત્રીજા એમ કે મારે ઈ નથી કરવું ને, એટલે જ હું કઉ છું આ તમ તારે, બરોબર? હા કઈ વાંધો નહીં. હવે તમારે યારે વાત કરી હતી, તમારા ભત્રીજા ક્યાં વાત કરાવવાની હતી? તમારી યારે વાત હું નહોતી કરતી બેન. એટલે મને નથી કીધું, પણ એને સીધા કાકાને ફોન કર્યો છે. મને નો કે એના કાકાને ફોન કર્યો. પણ તમારે એ તો ભલે ભાઈ હારા છે, વ્યવસ્થિત છે. હા એટલે એને બચારાને દાઈજો. અમે 2 માણસ તમે જોવો ને તો બપોરે ફોન આવ્યો છે ને મનસુખભાઈ નો, ત્યારે અમે 2 જણે હજી મોઢા દાણો નથી નાખ્યો બેન. કારણ કે આપણે આ ધર્મ લઈને બેઠા હોય, અમને થોડું થાય તો ખરી જ નહીં એમ. વાત હાચી છે. હજી સુધી અમે 2 જણા મોઢામાં કાંઈ નાખ્યું નથી એમ. પણ તમે તો એમ કહો, મેં 2 વર્ષથી હું વયાસ કરું છું, એ ભાઈ મને ફોન આવે ને ત્યાં મને આમ થવા મળે કે લાંબી વાત આપણે ક્યાં કરવાની છે. હવે આપણે 15 દિવસની અંદર કીધું છે ને, આપણે દઈ દેશે, બરોબર ને? હું તો મનસુખભાઈ ને કહું છું કે તમે વિડીયો ડિલીટ મારી દો, બરોબર? મારી કોઈ ભૂલ હોય તો કયો, બરોબર ને? હા તે કઈ વાંધો નહીં મનસુખભાઈ, તમતાર રેકોર્ડિંગ થતું હોય ને તો કરી જ લેજો. તમતાર કે 15 દિવસની અંદર દઈ જ દેશો, ન થાય તો તમતાર ફરી ચડાવજો, બસ ને. ના એ તો ફરી ચડાવવા જેવું નથી, ચડેલો. અરે અમારી દયાબેન ને અમે કેવી રીતે 2 બહેનો જેવું રહેતા મનસુખભાઈ, અને થોડુંક અમને લાગે તો ખરી ને, એમ થાય ને માણસ પાસે નો થયા હોય ને તો જ નો દીધા હોય એમ. પોઝિશન જરીક સમજાય એમ થાય. દયાબેન ને થોડીક ઉતાવળ થઈ ગઈ. મને એવું ઓલું કર્યું ને તો ભાઈ હું મારું ગમે ઈ કાઢીને હું એને દઈ દઈશ. પણ તમારી પાસે મર્સિડીઝ કાંઈ વાંધો નહીં. હવે આપણે ઈ હવે ત્યાંથી કઈ ચર્ચા નથી કરી, બરોબર ને? હવે તમતાર આ તો ઈ કે આઘું કેતા હોય પણ આઘું નહીં કરે તમતાર. આ તો ખાલી અમારે જોવાનું હોય ને કે અમારું કેટલું રાખ્યું, અમારે આઘું તમતાર નથી કરવું, બરોબર? બીજી વાત એ છે, મારે તમને ખબર છે, મારી 4 દીકરીઓ છે, મારા ઘરવાળા બીમાર છે, કમાવાનું કોઈ નથી. અને બીજી વાત છે, હું કેમ પૂરું કરું તમને ખબર છે. અને બીજી વાત એ છે, ઈ બધી વાત સાચી, પણ આપણે હવે કાંઈ નથી, આપણે લાંબુ નથી વિચારો, બરોબર? નકર મારે એમ નહીં, આ બધું
કોઈ વસ્તુ કરવાની નહીં, પણ મેં 50 ફોન કર્યો તોય તે તમે એક જ જવાબ આપતા હતા. મારે છે ને અત્યારે આખું ઘર ભર્યું છે ને બધા મહેમાન બેઠા છે ને બધા મહેમાનની વચ્ચે હું છું ને એટલે હું કહું છું કે જાજી મારે લાંબી વાત નથી કરવી એમ કહું. અને તમે મને કીધું હોત કે હું આપી દે તોય હું મનસુખભાઈ ને કહી દઉં. તમારા ભત્રીજાને ક્યાં થઈને વાત કરવાની જરૂર હતી? એટલે મને નથી નંબર આપ્યો ને પણ કે તો એ ભાઈ હારા એટલે બોલાવો તો મારી બધી છોકરા એમ નહીં પણ છોકરાઓ બધા હોય ને બધાને થાય તો ખરી ને આવી રીતે યુટ્યુબનો વિડિયો એટલે એમ કે ને બૈરાનો નંબર આપો અમે વાત કરી લે પછી એને તમારે યાર હું વાત કરી મને ન ખબર હોય એટલે એને મર્યાદાથી જ વાત કરી એને મર્યાદાથી જ વાત કરી કદાચ મર્યાદા એટલે એને મને એમ કીધું મને એટલે મને કે તમે હવે ટેન્શન ન લેતા મારે દયાબેન હારે વાત થઈ ગઈ છે કે અને હું એને દઈ દઈશ સમજારી છે. કઈ વાંધો નહીં મેં તો કીધું મનસુખભાઈ ને બરોબર પણ તમે આવી રીતે કોઈને નંબર દઈને વાત ન કરાવતા. ઘરનો છે દયાબેન મારો ભત્રીજો છે. હા તમારો ભત્રીજો વાત હાચી પણ તમે મને પૂછ્યું ભાઈ કે દયાબેન હું આમ વાત કરાવું કે હા કે ના એમ બરોબર તો મને એમ થાય હાલો ભલે તમારો મારો છોકરો છે એમ જ વાત કરી હોય ને તો મારો ઘરનો છે એમ જ હોય ને એટલે કોઈ આ દયાબેન છે ને કોઈ તમારા ભત્રીજો જે હોય તે પણ કોઈ ગુંડા ઉભા કરીને ખોટા નાટક ન કરતા જેથી કરીને પોલીસ કેસ ન થયો. અરે અમે એવું કરવા માંગતા નથી એટલે ના આ તો વાત છે ભલે તમારો દીકરો હોય ભત્રીજો હોય જે હોય તે પણ કાયદો હાથમાં લેવા નહીં નકર એમાં પરિસ્થિતિ ખરાબ નિર્માણ થાય એમ. ના એવું એલા બાપલિયા અમારે કાંઈ કરવું નથી. ભલે આ તો વાત છે એમ કદાચ અમને કઈ વાંધો નથી કે પણ કાયદો હાથમાં લ્યો તો અમે એવા માણસો નથી મનસુખભાઈ એવા માણસો નથી અમે. ભલે કાંઈ વાંધો નહીં. એ હા કાઢી નાખજો અત્યારે. ના ઈ નીકળ છે નહીં બેન વિડીયો પર સેપરેટ માં કરાવી દે બને એટલે કોશિશ કરશે બધું. કેમ? ના વિડીયો કોઈનો ડિલીટ નથી કરતો બેન. કેમ નથી ડિલીટ કરતા? નથી કરતો. તમે તો પહેલા તો એમ કીધું તું ને કે પૈસા દઈ દો એટલે વિડીયો ડિલીટ કરી નાખી. ઈ બેન ઈ જે વાત છે ઈ તો તમારી જે એકાબીજાની કબૂલાત હોય ઈ બાકી હું કોઈનો વિડીયો અત્યાર સુધીમાં ડિલીટ કર્યો જ નથી એટલે વિડીયો ડિલીટ કરતો જ નથી. એમાં હું એક અમારે કોઈના વિડીયો ચડાવ્યા પછી ડિલીટ કેમ કે આ તો અંધશ્રદ્ધા મુક્તિનું અમે કામ કરતા હોય એમાં વિડીયો થોડા ડિલીટ કરતા હોય. પણ પરમિશન એમની પરમિશન દયાબેન ની લીધી હતી ને તમે બરોબર ને તો દયાબેન અત્યારે કહે છે કે મારે ભાઈ જેવો દયાબેન પરમિશન ડિલીટ મારી દો. દયાબેન તમે કહી દો તો તમે પરમિશન આપે તો ડિલીટ ન મારી શકો. ના કોઈથી નો કેમ કે આ દયાબેન ની પેલા મંજૂરી લીધી હતી ને ત્યાં જ ઓડિયો વાયરલ કર્યો હતો. હું કોઈનો માણા થોડો છું મને તમે કયો તઈ ચડાવવાનો તમે કયો તઈ હું કોઈ વાંદરી થોડી છે તમે જેમ નચાવ મારે નાચવાનું હોય. પણ એમને દયાબેન જ અત્યારે બોલે છે દયાબેન કીએ તોય નો થાય. દયાબેન કીએ તોય નો થાય. હા તો એમની મારી તો વાત હું કામ પેલા કરી હતી તમે મનસુખભાઈ? બેન તમારી હારે વાત જ નથી કરી. તમે પૈસા આપી દો તમે આપી દો એટલે હું તરત ડિલીટ મારી તમે કીધું તું એવું? એ નહીં તમે સાંભળો ઈ તમારી કબૂલાત તમે લીધી કે ભાઈ મેં પૈસા આપી દઈશ મેં કીધું બેન તો થઈ જાય એટલે મેં થઈ જાય હું થાય. હા પણ તમે એટલે ડિલીટ નો થઈ જાય કીધું કે ના તમે મને મોકલી દો એટલે હું વિડિયો ડિલીટ કરી દઈશ. પણ બેન તમારી એકાબીજાની સમજૂતી છે ઈ તમારા જે વહીવટ હાલતા હોય ઈ અમે અંધશ્રદ્ધા મુક્તિમાં તમારી કબૂલાત લેતા હોય કે તમે આવું કરો તો તમે આવું બોલો છો એટલે રેકોર્ડિંગ જ હતું મારી પાસે છે કે હા તો તમે તો બેન રાખો રેકોર્ડિંગ રાખો અમે બધું આ ઈ તમારી કબૂલાત લીધી હોય. હારું હાલો કાઈ હાલો હા મનસુખભાઈ હા આપણે દિનેશ બોલો આપણે ઓલા ખોડિયા મંજૂર પચીસ બાકી હતા ને હા તો એમ કોઈ આવી ગયા સમાધાન થઈ ગયું છે ઓલો વિડીયો છે ને કાઢ નાખજો ને તો પૈસા આવી ગયા. હા પૈસા આવી ગયા છે સમાધાન થઈ ગયું છે હવે એટલે હું કોઈ વિડીયો ડિલીટ મારી દીધો ને એટલે હું મન દુઃખ ન થાય ને એટલે પછી એટલે હવે પૈસા આવી ગયા છે એટલે કાલે છે ને કાલે 10-11 વાગ્યા સુધી ફોન આવ્યો હતો ને તો પૈસા આવી ગયા છે એટલે તમે કયો તો મારે વિડીયો ચડાવવાનો ને તમે કયો તો કાઢી નાખો ને. ના પૈસા આવી ગયા છે એટલે પૈસા આવી ગયા છે ને એટલે હા પણ ભાઈ આ બધા સિસોડા કહેવાય આ એમ આમાંથી આવ્યા પછી આ થશે નહીં એવું બધું થાય. તમે કયો તો વિડીયો ડિલીટ કરવાનું કારણ હું એમ કહું એવું નથી મનસુખભાઈ
અમે સેવા માટેના કામ કરી છીએ. તમે જે તમારા પૈસા હલવાના હતા, અમે તો ગરીબ માણસોને ખવડાવી છીએ, ગરીબની સેવા કરી છે. ના, અમે એક ગરીબ જ છીએ. તમે સેવા કરી અમારી, હું એમ નથી કહેતી તમે મારી સેવા કરી, મારી મદદ એ બહુ કરી. મને પૈસા મળી ગયા ને એવો વિડીયો તમે મૂકી દો તમે તારે ઓડિયો. અને બીજી વાત એમાં એવું છે, અમારે અમારી એ એરિયામાં નીકળવાનું હોય ને મારા ઘરવાળા બીવે છે બહુ. અરે બેન, બીવા જેવું નથી. કોઈ રાવણ આ દુનિયામાં પેદા જ નથી એમ કહું છું. એમ સમજાણ, કેમ કે રોજ અમારે અહીંયા ભાવનગર જવાનું ને ઈ કાલ એનો નંબર મને દો, કોઈ તમારો રાવણ નો દીકરો એનો નંબર દો. ના 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 મનસુખભાઈ, આપણે કાંઈ એવું નથી કરવું મારા ભાઈ. અત્યારે તમને પેમેન્ટ સાંભળી લો, પેમેન્ટ મળી ગયું ને એ ઓડિયો મેં ચડાવી દઈ છે. હા, ચડાવી દો તમે. આ તમારું કામ થઈ ગયું, એમાં સેવામાં તમે શું વાપરશો બોલો? હા, સેવામાં તમે કેવું હું વાપરીશ તમ તારે, એવું કઈ નથી અત્યારે. અને ઓલો ઓડિયો જે ચડ્યો ને એ ડિલીટ નો થાય. અત્યારે તમારું સમાધાન થઈ ગયું ને એ ઓડિયો મેં ચડાવી દીધું. હા, એ ચડાવી દો. પણ હું કઉ છું મનસુખભાઈ, એ ઓડિયો ડિલીટ માં તમારે નો મારે ઈ નથી થાય એમ. પ્લીઝ પૈકે લાગુ. સાંભળો મનસુખભાઈ, સાંભળો. એક મહારાજ ની દીકરી છું અને મારી ખોટી હાનિકારી થાય ને એવું છે. મારે 4 દીકરીઓ છે ને ખોટી મારી વાત. એટલે મારા દીકરી દીકરા બધું છે. હું કોઈ દાણીદાર નો સાધુ નથી. હા, મને ખબર છે. એટલે તો હું કઉ છું મારી મજબૂરી તમે સમજો. તમારી મજબૂરી, તમને કઈ તકલીફ થાય ને એમાં અમારી જવાબદારી હોય, એમાં અમે તમને મદદ કરી. બાકી બીજું તમે જે કઈ તમારા ઘર મેરે ઉભું કરો ને એમાં બેન અમે કઈ ન કરી શકીએ. ના ના ના, એવું મેં ક્યાં કઈ કીધું. તમે અત્યારે કીધું ભાઈ અમારે આમ થાય ને તેમ થાય એવું એમ કઈ તમારે બેન કઈ નથી. હવે જો હારા હવે છોકરો સીજો ને ઈ જો સડી દીધો હોય તો ઈ આમાં ક્યાં બીજી મેટર આવી? ના ના, એવું છે એ તો બરોબર છે. હવે એટલી હદના જો વિડિયો ચડાવતા હોય તો હવે ઈ અમારી ગજુ હોય, ઈનો એવું માલ કેમ કે ના એવું ન હોય. એ તો તમે મારો સપોર્ટ એ બહુ કર્યો, મને ખબર છે. અને બીજી વાત એ છે, એનું કારણ એ છે ખોટું અમારે એ રસ્તે મનસુખભાઈ નીકળવાનું હોય, બરોબર? તમારે ગમાનિયા નીકળવાનું, તમારી હામું કોઈ જોઈને. બીજી વાત એ છે, એટલે હું તમે ડિલીટ ને તો જે કઈ થાય ને એ કરી નાખો. એમાં સસ્પેન્ડ તમે તારે એવું નથી કરી તમે ડિલીટ મારો એમ, બરોબર? અત્યારે તમારું સમાધાન થઈ ગયું, સાંભળી લો. અત્યારે તમારું સુખદ સમાધાન થઈ ગયું. તમારું એકાબીજાનું જે હતું એ બધું ભૂવા ભરાડીનું પતી ગયું. ઈ ઓડિયો અમે અત્યારે તમારો ચડાવી દઈએ છીએ. એટલે તમારું સમાધાન થઈ ગયું છે ને જોયું એ બધાને ખબર પડી ગઈ. હા એમ. હાલો, એ પતી ગયું. અમારે કોઈ બીજું કઈ એની ઉપર નથી કરવું. કારણ એ છે કે પછી અમારે રોજ એક રસ્તે અમે બે માણસ ભાવનગર જતા રોજ એક રસ્તે નીકળવું. જો સાંભળી લ્યો બેન, મારી વાત સાંભળી લ્યો. એક મારી વાત સાંભળી. જો તમે ભણેલ છો, તમે બધી વાત સાંભળી લો. 100 નંબરમાં રિંગ કરો એટલે પોલીસ છે, 181 માં રિંગ કરો તો પોલીસ છે, 108 માં ફોન કરો તો ફૂલ હોલ સુવિધા ચાલુ છે. કોઈ અત્યારે આ દુનિયામાં સિસોડામાં ચડ્યો એની જિંદગીના છેલ્લા સીન હોય બેન. એ તો મને ખબર છે, પણ આ બધા છે ને સસ્પેન્ડ કામ કરવા વાળા હોય ભાઈ. ના, કાઈ ન થાય. હવે મારે આવડો વિરોધ છે, અમે ખુલ્લામાં રખડી છીએ બેન. આમાં ક્યાં કાઈ મેજર રહે એમ નથી. તમારે વાહે વાહો હોય કે આ કોઈ વાહો કાઈ નહીં. કાયદાનો જ વાહો. સરકાર, પોલીસ અને અદાલત છે. આપણે કાયદાકીય કામ લેવાનું. કોઈ અરે આપણે ગુંડાગર્દી કરવાની નથી. આપણે શેની બીક હોય? ગુંડાગર્દી કરવાના એ બધા જેલમાં વ્યા જાય. હા, એટલે એનથી બીક લાગે, બીજી કઈ લાગે. ભારતની અંદર જેટલા ડરશો, જેટલા જીવન નબળું જીવશો એટલા તમારા માટે આ ગુંડાઓને રાજ દેવાની વાત છે. ના ના, એ તો હું પૂરેપૂરો સપોર્ટ આપું, પણ એને ડિલીટ મરાવવાનું કારણ એક જ હોય. એ ખાલી વિડીયો તમે તાર મારી દો, પણ આ વિડીયો 2 ચડાવો. ઈ થઈ ગયું. ઈ તમે ઈ ટેન્શન લ્યો માં, ઈ અમે અમારી રીતે અત્યારે છે ને એને અમે એડજસ્ટ કરી નાખી છે, જેથી કરીને તમને કોઈ બતાવશે નહીં. ઈ બધું એડજસ્ટ થઈ ગયું. વાત કાપી નાખો. હા બસ, એને નો બતાવે ને તો એને એમ બધાને બતાવે બેન, કેમ કે સેપરેટ માં નાખી દે ને એટલે સેપરેટ માં બતાવે ને. બાકી બીજું બધું ડિલીટ ન થાય. સમજ્યા તમારી વાત? હા, એમાં બધા ઓપ્શનો આવે, ઈ અમે ગોઠવી. બાકી એમાં શું છે કે આપણે રોડે ચડતા પહેલા આ બધું રોડ ના કામ હોય બેન. આપણે 8 નંબર હાઈવે સીડા પછી લીમડી થી પાછા વરો ને તો હાઈવે ઉપર હોય જતા હોય. હા બરોબર. એટલે આ બધી હોય ની ગાડીઓ છે સમજ્યા? હા, એટલે હું મન દુઃખ થાય, બીજું મન દુઃખ થવું હોય તો થાય. આપણે કઈ એવું નથી, પણ કહેવાનો મતલબ એ છે કે અમારે તો ભૂવા ભરાડી નું હોય ને બેન, એ વિડીયો ડિલીટ થાય જ. શું કામ? એમાં ભૂવાનું પ્રોત્સાહન મળે. અત્યારે તેનો ધંધો જે છે એની ઉપર ઘા પડ્યો એટલે એને દુઃખ. બાકી એમ પ્રોબ્લેમ જ નથી. હા, એમ કે અમારા રોટલા ઉપર પાટું માર્યું, અમારા રોટલા ઉપર. મેં કાંઈ રોટલા ઉપર પાટું માર્યું નથી, મેં કીધું. હા, એટલે પબ્લિક નો જાય. હા, મેં કીધું હવે જે જાતા હોય કે એવા કેટલી ના કરી નહીં કઈ ઈને ફોન આવવા મળશે હમણાં આજ તો. હા એમ તમારે એકલા નહીં, એમાંથી એના હગાવાલાના મારા રાતે 12-1 વાગ્યા સુધી ફોન આવ્યો. પછી ખોટું ઓલું થાય બેન. ઈ તો ફોન કરે કેમ કે એનું કારણ છે જે કોનો ધંધો છે, જે અંતરતા છે, ઈ દુકાન બંધ થઈ જાય એટલે એને એમ થાય કે અહીંયા પબ્લિક આવતી બંધ થઈ જાય એટલે એવું કરે.
પણ આપણે આપણી રીતે સક્ષમ રહેવાનું હોય બેન. હા પણ એ વાત તો બરોબર છે. અમારામાં કેટલાના ફોન આવતા મારે સાંભળો, મારામાં દિવસના 500-600 ફોન આવે છે. હા હા. તો અમારા જેટલું તગાય એટલાને ઉપાડી જ લઈએ છીએ. હા એટલે આ તમારા નંબર સેવ કર્યા છે એટલે બાકી ઉપડે નહીં અત્યારે. હા મનસુખભાઈ. ભલે એટલે ઈ તમે કઈ ઉપાધિ કરો માં થઈ જાય. અને આ ગૌશાળામાં કઈ જે થાય એ તમે કરજો નાના માણસો ગરીબ માણસો માટે પરસ્વારથ માટે. કોઈ વાંધો નહીં મનસુખભાઈ. મને એને કીધું છે ને સમાધાન અમારું પૈસા આવી જેવી રીતે કીધું છે અને મને કીધું 15 દીમાં પૈસા પહોંચાડું. તમે કીધું તમારી નોકરી થઈ ગઈ પતી ગયો. હા ભલે પણ તમે કહેશો ને મનસુખભાઈ. મારે કોઈ નહીં, અમારે તો માનવ સેવાનું કામ છે બેન. ભલે ભલે કઈ ગૌશાળામાં ઓલું કરાવવું કયા પૈસા કયા ઓલામાં કરાવવું ભાઈ? ઈ છે ને ટ્રસ્ટ નું ખાતું હોય ગૌશાળા, કોઈ ગરીબ માણસ હોય એમાં અમારે દેવાના. એટલે પણ તમે ઈ નામ આપો એ ઓલામાં કરાવો ભાઈ. હા હા ઈ તો અમે તમને ટ્રસ્ટ નું જ ખાતું આપો, વ્યક્તિગત નો હોય. હા એમ. હા ભલે ને પણ ઈ ટ્રસ્ટ નું પણ ખાતું મને ઓલો નંબર મોકલશો ને ભાઈ? હા 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 એમ આવે તમે કહેશો એ હું દાન કરી દઈશ તમને. અમારે કઈ નથી, અમારે તમારી મોજ હોય તો હું જો કોઈ ગરીબ ગાઈડ ના વધારે માંદા પડે ખર્ચવાઈને કામ નહીં. આ તો મને તો કેવું સેવાનું કામ કરીશ બેન. ના 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 મનસુખભાઈ તમે ઈ બાને મારી થોડીક સેવા થાય ને ઈ બાને. હા અને પારેવાની કઈ નાખી દીજો ત્યાં. નહીં પાકું મનસુખભાઈ બરોબર. અને બીજી વાત એ છે કે આનું ઓલું કરજો મનસુખભાઈ મારા ભાઈ. હા બને એટલું કરી દીજો પણ ડિલેટ નહીં થાય. હા નહીં ઓછો દેખાય એવું કરશું. હા દેખાય નહીં એવું કરજો ભાઈ. તમે નામ લખો એટલે આવે બેન, નામ લખે ને એટલે આવે. કેમ કે પોતાનું નામ લખો એટલે આવે. આજે હું એમ કહું કામ છે પણ મનસુખ રાઠોડ બોલો ચેનલમાં એટલે મારો ઓડિયો આવે. એવું તો ન કરે આમ આવે છે એટલે એમ નું આવે ને એવું. 2-3 બીજા ઓડિયા ચડી ગયા અત્યારે ક્યાં કઈ લેવા દેવા છે. હા ભલે ભલે પણ એને એવું થાય ને કે નહીં બેને બોલું કરે એવું એમ એટલે આપણે રસ્તામાં નીકળતા હોય મન દુઃખ ન થાય મનસુખભાઈ.